ચાલો બોર્ડ ઉપર. કાલે આપણે કન્ટિન્યુટી જોયું. હવે આજે આપણે ડિસ્કસ કરવા જવું છે ડિસકન્ટિન્યુટી શું કામ જનરેટ થાય, મતલબ એવા કયા રીઝન છે સચ ધેટ ધ ડિસકન્ટિન્યુટી ઇઝ જનરેટ. યસ સર અસાઇનમેન્ટમાં ડાઉટ હતો. કાલના અસાઇનમેન્ટમાં હા ચલો લાસ્ટ આપ્યો ને 6 નંબર. કયો ક્વેશ્ચન છે બોલો તો. 4 નો S2 નો ક્વેશ્ચન. limit n tends to infinity. Limit n tends to infinity. 1 upon n raised to 16. 1 upon n raised to 16. 16 હા પછી સિરીઝ છે બ્રેકેટમાં ન્યુમરેટરમાં. આ બરાબર જ છે. હા બરાબર જ છે. ઓકે પછી ન્યુમરેટરમાં સિરીઝ 1 raised to 15 plus 2 raised to 15 plus 3 raised to 50. 15 ઘાત. ઓકે બસ ઓકે બેની 15 ઘાત. ઓકે ઓકે સમજાઈ ગયો. આ આવડો ક્વેશ્ચન છે ને સિલેબસમાં નીકળી ગયો છે. આ આખાને તમારે r by n ના ફોર્મમાં કન્વર્ટ કરવાનું અને r by n ને કહેવાય x અને આ આખો લિમિટ નો ક્વેશ્ચન ટ્રાન્સફર થઈ જાય છે ઇન્ટિગ્રેશન ના ફોર્મમાં. આવું નીકળી ગયું છે તો એ કેન્સલ કરી દેજો. જૂના સિલેબસમાં હતો, ઓલ્ડ સિલેબસમાં હતો. હાલ પૂરતું આવા ટાઈપના ક્વેશ્ચન નથી કરવાના. ઓકે ડન. સમજીએ હવે ડિસકન્ટિન્યુટીની ટાઈપ. ટૂંકમાં ડિસકન્ટિન્યુટી શું કામ જનરેટ થાય એની પાછળના રીઝન સમજીએ. સૌથી પહેલા તમને ખ્યાલ છે કે ડિસકન્ટિન્યુટી જનરેટ થવા માટે મેન તો એની ડેફિનેશન જ હોય. જો આવું છે તો કન્ટિન્યુઅસ છે, કન્ટિન્યુટી છે. હવે આની અંદર એક 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 પ્રોબ્લેમ આવતા જશે, સમજતા જઈએ. પહેલો પ્રોબ્લેમ, લેફ્ટ હેન્ડ લિમિટ રાઈટ હેન્ડ લિમિટ ડિફાઇન જ ન હોય. મતલબ ઇક્વલ ન હોય. બીજો પ્રોબ્લેમ, f of a is not defined. ત્રીજો પ્રોબ્લેમ, LHS RHS તો ઇક્વલ હોય but LHS is not equals to f of a as well as RH is not equals to f of a. લેફ્ટ હેન્ડ લિમિટ રાઈટ હેન્ડ લિમિટ તો ઇક્વલ હોય પણ ફંક્શન નો આન્સર ઇક્વલ ન હોય. એની પછીનો પ્રશ્ન આવશે, બેમાંથી એક લિમિટ જ ડિફાઇન નહીં હોય. આવા બધા ટાઈપના પ્રોબ્લેમ જનરેટ થશે જો આ એકો એક પ્રોબ્લેમ ડિસકન્ટિન્યુટી માટેના છે. These are the problems such that discontinuity is generated. સમજો, જો લેફ્ટ હેન્ડ લિમિટ રાઈટ હેન્ડ લિમિટ ઇક્વલ નથી, મતલબ આ બે ઇક્વલ નથી, સીધી વસ્તુ છે ડિસકન્ટિન્યુટી જનરેટ થશે. એની પછીનો પ્રોબ્લેમ, f of a ડિફાઇન નથી, આ છે જ નહીં, આ છે જ નહીં, આ નથી, તો આ ડિસકન્ટિન્યુટી જનરેટ થશે. ઇક્વલ તો છે પણ ડિફાઇન નથી, f of a ને ઇક્વલ નથી, મતલબ આનો કઈક અલગ આન્સર છે, આનો કઈક અલગ આન્સર છે. તો આ ત્રીજો કેસ. ફોર્થ નંબરનો કેસ, આ બેમાંથી એક લિમિટ જ નથી મળતી. આવા પ્રોબ્લેમ આવશે તો આને શું કહેવાય છે? ડિસકન્ટિન્યુટી. હવે એ ડિસકન્ટિન્યુટીમાં થોડાક એવા ગ્રાફ ઉપરથી આપણે એન્ટર થઈએ. મારે ફર્સ્ટ વાળાનો
ચેક કરવો છે. લેફ્ટ હેન્ડ લિમિટ રાઈટ હેન્ડ લિમિટ ડિફાઇન જ નથી. તો કેવી રીતે થશે સમજીએ. ગ્રાફ કઈક એટલો આમ બનશે, અહીંયાથી આમ અને અહીંયાથી આમ. આ ફર્સ્ટ વાળાનો ગ્રાફ. લેફ્ટ હેન્ડ લિમિટ રાઈટ હેન્ડ લિમિટ અલગ અલગ છે. f of a is not defined. લેફ્ટ હેન્ડ લિમિટ રાઈટ હેન્ડ લિમિટ તો બરાબર જ છે, પણ એ પર્ટિક્યુલર પોઈન્ટ છે ને એ મિસિંગ છે. આ એક વચ્ચે છે ને એ હોલો સર્કલ આપે છે. એની પછીનો થર્ડ નંબરનો કેસ, લેફ્ટ હેન્ડ લિમિટ રાઈટ હેન્ડ લિમિટ તો અલગ જ સેમ જ છે. ધેટ મીન્સ કંઈક આવું બનશે એની માટે. જો સાંભળજો, એ પર્ટિક્યુલર પોઈન્ટ છે, ઉપરના કેસમાં એ ડિફાઇન જ નથી. નીચેના કેસમાં એ પર્ટિક્યુલર પોઈન્ટ પાસેનો આન્સર અલગથી નીચે ડિફાઇન છે. આમાં લેફ્ટ હેન્ડ લિમિટ રાઈટ હેન્ડ લિમિટ ડિફાઇન જ ન હોય. ફોર એક્ઝામ્પલ લાઈક ધીસ. ચેક કરવા જાઓ તમે, જો 0 પાસે લિમિટ જ ડિફાઇન નથી થતી. તો these are the problems. અથવા તો ફિફ્થ પ્રોબ્લેમ કઈક આવો છે, ઓસિલેટરી પ્રોબ્લેમ. ઓસિલેટરી પ્રોબ્લેમ એટલે એનો ગ્રાફ કઈક આવો હોય છે. 0 પાસે કન્ટિન્યુઅસ ઓસિલેટ થયા કરે. આમ આમ. એનો આન્સર થાય sin 1/x. x tends to infinite. જો તમે x tends to infinite કરવા જાઓ, ફાઇનલ આન્સર તો 0 જ થાય. તો તમારી સમજવાનું કે 1/x હવે ઈ ઓસિલેટ થયા કરે, એટલે ઈ ઓસિલેટરી ડિસ્કન્ટિન્યુટી પણ કહેવાય. ઈ પણ આપણે જોશું. એટલે ટોટલ મારી પાસે 5 પ્રોબ્લેમ છે. એ 5 પ્રોબ્લેમ ને હું બાયફર્ગેશન કરતો જાઉં છું. સમજતા જજો. પહેલા તો લેફ્ટ હેન્ડ લિમિટ રાઈટ હેન્ડ લિમિટ અલગ છે. f of a ડિફાઇન નથી થતું. લેફ્ટ હેન્ડ લિમિટ રાઈટ હેન્ડ લિમિટ તો સેમ છે, પણ f of a નો આન્સર કંઈક અલગ છે. બેમાંથી એક લિમિટ ડિફાઇન નથી થતી અને ઓસિલેટ થયા કરે છે. આઈ થિંક ફિઝિક્સમાં તમારે આવે છે ઓસિલેટ. ઓસિલેશન આવે છે ને? હા બસ, તો કાઇન્ડ ઓફ ઈ ઓસિલેટરી ડિસ્કન્ટિન્યુટી કહેવાય. ઓસિલેટ થાય મતલબ કે 0 પાસે કન્ટિન્યુઅસ અપડાઉન 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 થાય. હવે આ 5 કેટેગરીને હું ડિફાઇન કરું છું, નામ આપી દઉં છું. મતલબ કે મારો નેક્સ્ટ ટોપિક બની ગયો ટાઇપ્સ ઓફ ડિસ્કન્ટિન્યુટી. ડિસ્કન્ટિન્યુટીના ટાઈપ. સૌથી પહેલા 2 ટાઈપની ડિસ્કન્ટિન્યુટી જનરેટ થશે. એકને કહેવાય રિમૂવેબલ ડિસ્કન્ટિન્યુટી અને એકને કહેવાય નોન રિમૂવેબલ. એક રિમૂવેબલ, એક નોન રિમૂવેબલ. રિમૂવેબલ ની અંદર તમે કાઉન્ટ કરવા જાઓ તો ટોટલ 2 ટાઈપ. જેની અંદર એની ડિસ્કન્ટિન્યુટી રિમૂવ થઈ શકે. સિંગલ પોઈન્ટ ચેન્જ કરો, ડિસ્કન્ટિન્યુટી રિમૂવ થાય. I repeat, changing of one single point. એક સિંગલ પોઈન્ટ ને તમે ચેન્જ કરો
તો ડિસકન્ટિન્યુટી તમારી રિમૂવ થઈ જાય. ઇટ ઇઝ નોન એઝ રિમૂવેબલ ડિસકન્ટિન્યુટી. મતલબ કે ટાઈપ છે ડિસકન્ટિન્યુટી રિમૂવ કરવાના. સમજીએ કઈ કઈ ટાઈપ છે. સૌથી પહેલી ટાઈપ છે, નામ છે એનું મિસિંગ પોઈન્ટ. અને એની પછીનો ટાઈપ છે આઇસોલેટેડ. બંનેના નામ ઉપરથી આપણે સમજીએ કે શું કહેવા માંગે છે. એકનું નામ છે મિસિંગ પોઈન્ટ. મિસિંગ પોઈન્ટ ધેટ મીન્સ તમારે સમજવું પડશે કે એકાદો પોઈન્ટ મિસ કરે છે. મને કન્ફર્મ કરીને કહો કે આ 5 પોઈન્ટ માંથી તમને એવું લાગે છે કે પોઈન્ટ મિસ થયો એવું કોઈ છે? યસ, એસ્પાયર. સેકન્ડ પોઈન્ટ, યસ. જો f of a is not defined, આ ડિફાઇન નથી, મતલબ એ પોઈન્ટ મિસ છે. એ પોઈન્ટ મિસ છે, ધેટ મીન્સ એને કહેવાય મિસિંગ પોઈન્ટ. જો ઈ એક પોઈન્ટ એક્સ્ટ્રા તમે એડ કરી દો તો કન્ટિન્યુટી થઈ જાય. એક પોઈન્ટ મિસ છે એટલા માટે ડિસકન્ટિન્યુટી જનરેટ થાય છે. પણ જો ઈ એક પોઈન્ટ તમે એડ કરો, એટલે જ મેં લખ્યું છે ચેન્જિંગ વન સિંગલ પોઈન્ટ. એક પોઈન્ટ ને ચેન્જ કરો મતલબ તમે એક્સ્ટ્રા એડ કર્યો છે, ડિફાઇન કર્યું છે, તો એ થઈ ગયું તમારું મિસિંગ પોઈન્ટ. તો એની અંદર કેટેગરી વાઇઝ તમે લખવા જશો મિસિંગ પોઈન્ટ ડિસકન્ટિન્યુટી, તો ત્યાં તમારે લખવું પડશે કઈ કેટેગરીમાં આવશે આ. f of a is not defined. એટલે તમને કનેક્શન એ દેખાતું જશે કે જો મિસિંગ પોઈન્ટ એટલે બીજું કઈ નથી, ઈ f of a ડિફાઇન્ડ નથી, ઈ જ કેટેગરી છે. તો હવે તમે એક્સ્ટ્રા f of a ડિફાઇન કરી દો, your discontinuity will remove. That's why it is removable discontinuity. Discontinuity તો છે જ તે, મિસિંગ પોઈન્ટ છે, મતલબ કે f of a તમે એક્સટર્નલી ડિફાઇન કરી દો તો એ રિમૂવેબલ થઈ જાય એમ છે. રિમૂવ થવું મતલબ નીકળી જાય. ડિસકન્ટિન્યુટી તો છે જ તે, પણ તમે જો એક્સ્ટ્રા f of a ડિફાઇન કરી દો અલગથી તો કામ થઈ જાય એમ છે. Then after isolated point. What do you mean isolated? Isolate કરવું એટલે શું થાય? સેપરેટ કરવું. હેલો, આઇસોલેટેડ નો મતલબ શું થાય? અલગ કરવું, દૂર કરવું, સેપરેટ કરવું. હવે મને કહો કે આમાં દૂર કરવું એવો કોણ છે? યસ, નડિયાદમાં કે છે 3 નંબરનો. ઓકે, બીજું કોઈ? 2 નંબર. 2 નંબરમાં ક્યાં થાય? 2 નંબરમાં તો મિસિંગ પોઈન્ટ છે. 3 નંબર. ડન. 3 નંબર. 3 નંબરમાં સમજો તમે, જો આઇસોલેટ કર્યું કહેવાય, કેમ કે કર્વ આમ ચાલે છે, આ પોઈન્ટ એને આઇસોલેટ કરી દીધો છે, અલગથી ડિફાઇન કર્યો છે. ઇટ ઇઝ આઇસોલેટેડ. તો મને ખ્યાલ આવી ગયો કે આ આઇસોલેટેડ કોણ છે? તો કે એની અંદર પોઈન્ટ તમે કાઉન્ટ કરવા જાઓ તો LHS RHS ઇક્વલ છે, બટ LHS is not equals to f of a. આ કેટેગરી છે. મતલબ કે તમે f of a અલગથી ડિફાઇન કરી દો આમાં તો તમારું કામ થઈ જાય. ખ્યાલ આવે છે? જો હું એકો એક પહેલા મેં 5 પ્રોબ્લેમ આપ્યા, હવે 5 પ્રોબ્લેમના આધારે ડિસકન્ટિન્યુટી ડિફાઇન કરું છું. હવે એ 5 ડિસકન્ટિન્યુટી ની અંદર 2 કેટેગરી મેં રાખી, રિમૂવેબલ, નોન રિમૂવેબલ. રિમૂવેબલ નો મતલબ સમજો, સિંગલ પોઈન્ટ તમે ચેન્જ કરો અને જે ડિસકન્ટિન્યુટી રિમૂવ થઈ ગઈ, ઇટ ઇઝ નોન એઝ રિમૂવેબલ ડિસકન્ટિન્યુટી. યાદ રાખજો, સિંગલ પોઈન્ટમાં ચેન્જ કરો અને જે ડિસકન્ટિન્યુટી રિમૂવ થાય, ઇટ ઇઝ નોન એઝ રિમૂવેબલ ડિસકન્ટિન્યુટી. એના 2 ટાઈપ. એકની અંદર પોઈન્ટ મિસ છે એટલે નામ આપી દીધું મિસિંગ પોઈન્ટ. એકની અંદર પોઈન્ટ અલગથી ડિફાઇન કર્યો, સેપરેટ ડિફાઇન કર્યો, એને ઇંગ્લિશમાં કહેવાય આઇસોલેટેડ પોઈન્ટ. મતલબ પોઈન્ટને આઇસોલેટ કરી દીધો. ડન. હવે બીજા 3 પોઈન્ટ સમજજો.
આનો વહીવટ થઈ ગયો, આનો વહીવટ થઈ ગયો. 1, 5th અને 4th આ 3 બાકી છે. હવે 3 ને હું અલગ અલગ કેટેગરી પાછી પાડું. સૌથી પહેલા નામ આપી દઈએ. નોન રિમુવેબલ મતલબ એમાં રિમૂવ થાય એની શક્યતા જ નથી. તો એક નામ છે એનું ફાઇનાઇટ ડિસકન્ટિન્યુટી, એક નામ છે ઇનફાઇનાઇટ ડિસકન્ટિન્યુટી, એક નામ છે ઓસિલેટરી ડિસકન્ટિન્યુટી. ઓસિલેટ થાય. હવે વન બાય વન સમજતા જઈએ. ફાઇનાઇટ ડિસકન્ટિન્યુટી મતલબ તમને ખ્યાલ આવી જવો જોઈએ કે LHS RHS ડિફાઇન તો થાય છે પણ એ બંને અલગ અલગ છે. એમાં પણ એક્ઝામ્પલ સમજો તમે. જો આ લેફ્ટ હેન્ડ લિમિટ, આ રાઈટ હેન્ડ લિમિટ. હવે ઘણા કહે છે સર આ પોઈન્ટને અહીંયાથી તમે ડિફાઇન કરી દો, આમ ઉપર મૂવ કરો તો કન્ટિન્યુઅસ થઈ જાય એમ છે. તમે ખોટા છો, વાત સમજો. આ એક પોઈન્ટને અહીંયા લઈ જશો નહીં, બધા પોઈન્ટને તમારે આમ શિફ્ટ નહીં કરવા પડે, કેમ કે આખે આખો ગ્રાફ તમે ઉપર મૂવ કરશો ત્યારે જ કન્ટિન્યુઅસ બનશે. તો તમે સિંગલ પોઈન્ટ ચેન્જ કર્યો નહીં, તમે આખે આખો ગ્રાફ મૂવ કર્યો. મતલબ કે ધેર આર ઇનફાઇનાઇટ પોઈન્ટ. તમે આ ઇનફાઇનાઇટ પોઈન્ટ ને મૂવ કરો છો. હવે એ તો પોસિબલ નથી, કેમ કે આપણે વાત થઈ ગઈ સિંગલ પોઈન્ટ તમે ચેન્જ કરો તો જ રિમુવેબલ થાય. અહીંયા તમે શું કરવા જાઓ છો? આખે આખો ગ્રાફ મૂવ કરો છો, મતલબ ઇનફાઇનાઇટ પોઈન્ટ ચેન્જ કરો છો. હવે ઇનફાઇનાઇટ પોઈન્ટ ચેન્જ કરો મતલબ આખો ફંક્શન તમે બદલાઈ નાખ્યું. ધીસ ઇઝ નોટ પોસિબલ. ધેટ્સ વાય ધીસ લેફ્ટ હેન્ડ લિમિટ રાઈટ હેન્ડ લિમિટ ઇક્વલ નથી. ધીસ ડિસકન્ટિન્યુટી ઇઝ નોન એઝ નોન રિમુવેબલ. એ રિમૂવ થાય એવી શક્યતા નથી. ક્લિયર છે? ઓકે. એની પછી છે ઇનફાઇનાઇટ. હવે ઇનફાઇનાઇટમાં તમને ઓબ્વિયસલી સમજાઈ જાય એમ છે, બેમાંથી એક લિમિટ ફાઇનાઇટ જ નથી. વન ઓફ ધી લિમિટ ઇઝ નોટ ડિફાઇન્ડ. બેમાંથી એક લિમિટ એક્ઝિસ્ટ નથી કરતી. એટલે જ તો પછી આ નેક્સ્ટ કેટેગરી છે ઇનફાઇનાઇટ ડિસકન્ટિન્યુટી. એમાં મારે સિમ્પલ લખી નાખવાનું, વન ઓફ ધી LHS RHS ડઝ નોટ એક્ઝિસ્ટ. બે એક્ઝિસ્ટ ન થાય તોય વાંધો નહીં, પણ આપણે લખી નાખીએ વન ઓફ ધી LHS or RHL is not defined અથવા તો not exist. અને લાસ્ટ વાળાની અંદર તો ઓસિલેશન થતું હોય. ઓસિલેશન થતું હોય મતલબ કે તમે સમજો લિમિટ x tends to 0 sin 1 upon x. લિમિટ x tends to 0 sin 1 upon x. એટલે આ સાઇન ની અંદર તમે જો 0 સબસ્ટિટ્યુટ કરો એટલે આ ઇનફાઇનાઇટ થયું. હવે સાઇન ની અંદર ઇનફાઇનાઇટ આપો એટલે સાઇન ની વેલ્યુ તો -1 થી 1 માં જ હોય, પણ સાઇન ને ઇનફાઇનાઇટ ઇનપુટ આપો એટલે એની વેલ્યુ અપડાઉન 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 થયા કરે. તમને ખ્યાલ આવે છે? આમ ગ્રાફ આખો આમ થાય, ઓસિલેટ થયા કરે. ટૂંકમાં જેમ જેમ x ની વેલ્યુ ટેન્ડ્સ ટુ ઇનફાઇનાઇટ તરફ જતી જાય એ આખે આખો ઓસિલેટ થવા મળે. આ પ્રોબ્લેમ છે. ક્લિયર છે? તો આ પણ ડિસકન્ટિન્યુટી કહેવાય. ધીસ ઇઝ નોન એઝ ઓસિલેટરી ડિસકન્ટિન્યુટી. એટલે ટોટલ મારી પાસે ડિસકન્ટિન્યુટી જનરેટ થવાના 5 રીઝન હતા. આ 5 રીઝન ને મેં ટ્રાન્સફર કરી દીધું ડિસકન્ટિન્યુટી ટાઈપ ની અંદર. So there are mainly 2 categories discontinuity ni. First one is removable discontinuity, second one is non-removable discontinuity. Removable discontinuity સમજો સિંગલ પોઈન્ટ તમે ચેન્જ કરો અને ડિસકન્ટિન્યુટી રિમૂવ થઈ જાય, ઇટ ઇઝ નોન એઝ removable discontinuity.
then after second ડિસકન્ટિન્યુટી ના બે ટાઈપ, રિમૂવેબલ નોન રિમૂવેબલ. રિમૂવેબલ ના બે કેટેગરી, મિસિંગ પોઈન્ટ, આઇસોલેટેડ પોઈન્ટ. નોન રિમૂવેબલ ના ત્રણ ટાઈપ, ફાઇનાઇટ, ઇનફાઇનાઇટ અને ઓસિલેટરી. કન્ફર્મ છે? ઓકે ડન. ચાલો, આમાં કોઈને કઈ ડાઉટ હોય તો પૂછો. આ બધું આખું વ્યવસ્થિત ટેબલ તમને બનાવીને આપ્યું છે. પહેલા હું સૌથી પહેલા પોઈન્ટ ડિસ્કસ કરું. જો લેફ્ટ હેન્ડ લિમિટ, રાઈટ હેન્ડ લિમિટ એક્ઝિસ્ટ તો કરે છે પણ ડિફાઇન ઇક્વલ નથી. લેફ્ટ હેન્ડ લિમિટ, રાઈટ હેન્ડ લિમિટ એક્ઝિસ્ટ તો કરે છે બટ નોટ ડિફાઇન. અલ્ટિમેટલી કહેવાનો મતલબ થઈ ગયો LHL is not equals to RHL. લેફ્ટ હેન્ડ લિમિટ, રાઈટ હેન્ડ લિમિટ ઇક્વલ નથી કહેવાનો મતલબ આ જ છે. લિમિટ તો એક્ઝિસ્ટ કરે છે પણ f of a થી ઇક્વલ નથી. યસ, શું કહે છો? ઓકે, આનાથી પહેલી યસ, અવાજ નથી સમજાતો પ્રોપર. ઓસિલેશન વાળો ફરી વાર સમજાવો એમ. x ટેન્ડ્સ ટુ a માં 0 અને x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ તમે કરી શકો. ટૂંકમાં સાઇન નો ગ્રાફ થી ઓસિલેટ થતો હોય એવા ટાઈપના જે કન્ટિન્યુઅસ હોય, હવે એને પેન ઉપાડ્યા વગર ગ્રાફ ડ્રો નો થયો કહેવાય. સમજાય છે? હવે આને આ કેટેગરી વાળા જે જે ક્વેશ્ચન આવતા હશે જોઈએ આવા બધા, સાઇન હશે, કોસ હશે, વોટ એવર, પણ ટૂંકમાં તમારે એવું સમજવાનું કે એનો ગ્રાફ પર્ટિક્યુલર પોઈન્ટ પાસે ઓસિલેટ થતો હોય. ક્લિયર છે? યસ. ઈ પેન ઉપાડ્યા વગર ડ્રો ન થઈ શકે. કેમ? કેમ કે એક સેકન્ડ ની અંદર 1000 થી 2000 5000 વખત ઈ ઓસિલેટ થતો હોય. હવે આપણને કેમ ખબર પડે કે ગ્રાફ કન્ટિન્યુઅસ છે કે નહીં? ખ્યાલ આવે છે? કેમ કે તમે સાઇન ને જેમ જેમ ઇનપુટ આપશો એમ ઈ ઓસિલેટ તો થાય. સાઇન નો ગ્રાફ આવી રીતે છે, આમ છે ગ્રાફ, તમને ખ્યાલ છે? હવે આની ફ્રીક્વન્સી એટલી બધી વધી જાય કે અહીંયાથી અહીંયા પહોંચવા માટે જો આટલો ટાઈમ લે છે, પણ ઓલામાં એવું ન હોય, આમાં થાય, તમને દેખાય નહીં, એ કન્ટિન્યુઅસ આમાં થાય. જો that means it is discontinuity, અને આ ડિસ્કન્ટિન્યુટી ને નામ આપ્યું છે ઓસિલેટરી ડિસ્કન્ટિન્યુટી. ક્લિયર છે? કેમ કે આ વેલ્યુ આમ તમે જોવા જાવ તો ડિફાઇન જ ન થાય, કેમ કે સાઇન ઇન્ફાઇનાઇટ કેટલા હોય તમે સમજો ને. કેમ કે આ લિમિટ ડાયરેક્ટ તમે અપ્લાય કરો તો આ નથી મળે એમ. ખ્યાલ આવ્યો ને? અને આવા જ ટાઈપનો ક્વેશ્ચન એક આપણે ડિસ્કસ કર્યો હતો, યાદ કરો તો, x² ઇન્ટુ sin 1/x, અને માનો કે તમને લિમિટ હું પૂછું x ટેન્ડ્સ ટુ 0. તો આવા ટાઈપના ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે યુઝ કરવાનું સેન્ડવિચ થિયરમ. સેન્ડવિચ થિયરમ પાછો યાદ કરો. sin 1/x lies in between -1 and 1. બંને બાજુ x² થી મલ્ટીપ્લાય કરો, પછી જે લિમિટ જોતી છે એ લિમિટ અપ્લાય કરો. લેફ્ટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ સાઈડ બંનેનો આન્સર 0. એટલા માટે ફાઇનલ આખા લિમિટનો આન્સર 0. વિથ ધ હેલ્પ ઓફ સેન્ડવિચ આપણે આવું કર્યું હતું. ક્લિયર છે? ઓકે ડન. ઓકે આગળ વધીએ. f of a is not defined અને at least one of the limit does not exist. ટૂંકમાં આપણે બધા કવર કર્યા. હવે નીચે ચાર્ટ સમજાવે છે. ટાઇપ્સ ઓફ ડિસ્કન્ટિન્યુટી: રિમૂવેબલ, નોન રિમૂવેબલ, મિસિંગ પોઈન્ટ, આઇસોલેટેડ પોઈન્ટ, ફાઇનાઇટ, ઇનફાઇનાઇટ ને ઓસિલેટરી. વન બાય વન આના પાછા એક્ઝામ્પલ સમજીએ એટલે તમને આઈડિયા આવે. રિમૂવેબલ ડિસ્કન્ટિન્યુટી. રિમૂવેબલ ડિસ્કન્ટિન્યુટીમાં એક જ પોઈન્ટ યાદ રાખવાનો, સિંગલ પોઈન્ટ ચેન્જ કરો અને ડિસ્કન્ટિન્યુટી રિમૂવ થઈ જાય, ઇટ ઇઝ રિમૂવેબલ. આગળ વધો. આ બધું આમ તમે જોવા જાવ ને તો થોડુંક એડવાન્સ લેવલ સુધીનું જાય, કેમ કે મેન્સ લેવલ સુધીમાં ટાઈપ્સ ઓફ ડિસ્કન્ટિન્યુટી આન દેન બધું નથી આવતું. એડવાન્સ લેવલમાં
ટ્રુ ફોલ્સ અથવા તો વિચ ઓફ ધી ફોલોઈંગ ઇઝ ટ્રુ, આવા બધા ટાઈપના ક્વેશ્ચન હોય તો એની અંદર આવા પોઈન્ટ હોઈ શકે. એટલા માટે તમે ખાસ યાદ રાખજો કે આ બધી વસ્તુ થોડુંક એડવાન્સ લેવલ સુધીનું જાય છે. મિસિંગ પોઈન્ટ એટલે તમે સમજો કે જો મારી પાસે ફંક્શન આ છે x² - 1 upon x - 1, તમે આમાં 1 ન લઈ શકો એટલે તમારે ફંક્શન આમ જ ડિફાઇન કરવું પડે, x² - 1 upon x - 1 where x is not equals to 1. આ મિસિંગ પોઈન્ટ છે. હવે મારે x બરાબર 1 અલગથી ડિફાઇન કરવો છે. પહેલા તમે કેન્સલ કરો એટલે કેટલા થાય? x plus 1 એટલે અલગથી 2 ડિફાઇન કરો. Now this f is continuous. f 100% continuous છે. હવે ચેક કરો. Because of મેં એક જ એક્સ્ટ્રા પોઈન્ટ કાં તો ચેન્જ કર્યો હશે કાં તો મેં અલગથી ડિફાઇન કર્યો હશે. વન સિંગલ પોઈન્ટ. That's why this is continuous. સાંભળજો, જો એને આવું આપ્યું છે, અલગથી એને આ કર્યું, હવે એને જો ગ્રાફ ડ્રો કર્યો એટલે આ પોઈન્ટ છે ને એ મિસ છે. એકચ્યુઅલી એનો આન્સર કેટલો છે? 2 છે. તો મારે એક્સ્ટ્રા x બરાબર 1 માટે 2 એવું ડિફાઇન કરવું પડે અને પછી પેન ઉપાડ્યા વગર ગ્રાફ ડ્રો થશે. આમાં પેન ઉપાડવી પડશે. શું કામ? કેમ કે પહેલા આટલું ડ્રો કરવાનું, જેવું 1 પાસે પહોંચવું ને એટલે પેન ઉપાડવાની અને પછી પાછું ડ્રો કરવાનું, કેમ કે એ એક જ પોઈન્ટ મિસ છે. That's why this discontinuity is known as missing point. અને મેં ડિફાઇન કરી નાખ્યું. Now it is continuous. કોઈ ડાઉટ હોય તો પૂછો. ક્લિયર? ડન. આઇસોલેટેડ પોઈન્ટ. હવે આઇસોલેટેડ પોઈન્ટ ની અંદર સમજો, મને સિગ્નમ x આપ્યો છે. હવે મારે નેક્સ્ટ ટાઈમ મોડ્યુલસ સિગ્નમ x કરી નાખવું છે. મોડ્યુલસ સિગ્નમ x એટલે જે પોઈન્ટ માઇનસ છે એ પણ પ્લસ થઈ જશે. એટલે ડિફાઇન થશે x ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0 તો 1 અને x 0 છે તો 0. પ્રોબ્લેમ ક્યાં આવ્યો? 0 પાસે. જો 0 પાસે 0 છે, 0 નથી તો 1 છે. મને કહો તો કે કોને મારે ચેન્જ કરવું છે? આનો ગ્રાફ તમને બનાવતા આવડે? જો અહીંયા છે તે બનાવેલો. 0 છે તો 0 મતલબ અહીંયા છે, 0 નો આન્સર 0 છે અહીંયા, અને અહીંયા છે નોન 1. આ પોઈન્ટ ને ઉપાડીને આમ લઈ જાઓ, અલગથી ડિફાઇન કરું. ટૂંકમાં આ આખા ક્વેશ્ચન ને હું અલગથી રીડિફાઇન કરું. મતલબ મેં એક પોઈન્ટ ચેન્જ કર્યો. વન સિંગલ પોઈન્ટ હું ચેન્જ કરી શકું. This is known as removable, કેમ કે ડિસકન્ટિન્યુટી હવે રિમૂવ થઈ ગઈ વન સિંગલ પોઈન્ટ ચેન્જ કરવાથી. કઈ ટાઈપ હતી? ટાઈપ હતી આઇસોલેટેડ. નોન રિમૂવેબલ ડિસકન્ટિન્યુટી. નોન રિમૂવેબલ ડિસકન્ટિન્યુટી તો એની અંદર ફાઇનાઇટ, ઇનફાઇનાઇટ અને ઓસિલેટરી. ફાઇનાઇટ ટાઈપ એટલે સમજો આ છે -1 ઉપાડીને આમાં સબસ્ટિટ્યુટ કરો, -1 ઉપાડીને આમાં સબસ્ટિટ્યુટ કરો, તમને ખ્યાલ આવશે. લેફ્ટ હેન્ડ સાઈડ પાસે -1 -2 એટલે લેફ્ટ હેન્ડ સાઈડ મને મળી ગયું 3, રાઈટ હેન્ડ સાઈડ મને મળી ગયું 1, which is not equal. લેફ્ટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ સાઈડ તમે ગ્રાફ ઉપરથી કાઉન્ટ કરવા જાઓ તો પણ તમને આન્સર આઈ થિંક મળી જવો જોઈએ. -1 થી વધારે તો x². હવે x² નો ગ્રાફ આવો થાય, જોજો સમજજો. આમ આમ અને પછી આમ. -1 થી વધારે જ છે તો તમારે આ નહીં કરવાનો, ખાલી આટલા સુધી જ જવાનું આમ. ધેન આફ્ટર -1 થી લેસ છે તો -x+2. હવે -x+2 એટલે સ્ટ્રેટ લાઈન છે. સ્ટ્રેટ લાઈન નો સ્લોપ નેગેટિવ છે, y ઇન્ટરસેપ્ટ 2 છે. તો આઈ થિંક સો ગ્રાફ કેમનો થશે? આમ લાઈન આવવી જોઈએ ને, એવું જ થાય છે. સમજો તો, કેમ કે માઇનસ સ્લોપ છે. એક મિનિટ આમ કરશો, હા
અને -1 થી લેસ વેલ્યુ છે. થોડુંક હું અલગથી ડિફાઇન કરું, સ્પેસ ઘટે છે. અહીંયા -1 છે, -1 થી વધારે છે તો x² છે, એટલે -1 થી વધારે છે એટલે 1 છે એનો આન્સર 1, એટલે ડ્રો થઈ શકે કામ. અને -x+2 -1 થી લેસ છે, -1 થી લેસ છે એટલે આ બાજુ લેસ છે, અને -1 પાસે એનો આન્સર 3 છે, -1 પાસે એનો આન્સર 3 છે, 3 છે. -1 પાસે 1 મિનિટ, -1 પાસે ક્લોઝ નથી, ઓપન છે, ઓપન છે, તો પછી મારે અહીંયા ઓપન રાખવું પડશે આ -3 પાસે. અને સમજો સ્ટ્રેટ લાઈન છે, લાઈન આમ ડ્રો થશે. હા, તો કેમ કરશું, આમ કરશું, સાંભળજો, આમ. પણ મારે આમ જવું છે, કેમ કે લાઈન આમ હોય, મને -1 થી લેસ વેલ્યુ છે આટલું જ તે કહે છે, એટલે આખી લાઈન થશે આમ જ તે, પણ તમારે ડ્રો કરવી પડશે એકચ્યુઅલમાં આમ કરીને આમ, ખાલી આ જ પોર્શન લેવાનો છે. સો ધીસ ઇઝ આન્સર. આઈ રિપીટ, -1 થી વધારે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ -1, ગ્રાફ ઇઝ x². તો હું ડ્રો કરું છું x² ટોટલ આખો આમ, પણ -1 થી રિસ્ટ્રિક્શન છે તો અહીંયાથી આટલો જ રાખીશ, આ બાજુનો રિમૂવ કરી દઈશ. ધેન આફ્ટર -1 થી લેસ તો -x+2, -x+2 સ્લોપ નેગેટિવ છે, સ્લોપ નેગેટિવ છે એટલે આવી રીતે લાઈન આવશે, અને y ઇન્ટરસેપ્ટ 2 છે. -1 પાસે આન્સર 3 છે, પણ 3 છે નહીં, કેમ કે અહીંયા ઇક્વલ્સ ટુ નથી, એટલા માટે અહીંયા હોલો સર્કલ અને 3 લાઈન આમ ડ્રો થશે. એકચ્યુઅલમાં લાઈન આખી આમ જ આવશે, પણ આ બાજુનો પોર્શન નથી લેવાનો, તો ખાલી આટલો જ આવશે. યસ, તો તમને ખ્યાલ આવી ગયો, -1 પાસે ડિસકન્ટિન્યુટી જનરેટ થઈ. ખ્યાલ આવે છે? અને આ ડિસકન્ટિન્યુટી જો આ આખી લાઈન નીચે આવી જાય અહીંયાથી આમ, તો રિમૂવ થઈ શકે એમ છે. પણ હવે આની અંદર પ્રોબ્લેમ થશે. કયો પ્રોબ્લેમ થશે? જો આ પોઈન્ટને હું અહીંયા સુધી લઈ જાઉં તો આ એક પોઈન્ટ નહીં આવે, એને કરસ્પોન્ડિંગ બધા પોઈન્ટ મારે ડાઉન લઈ જવા પડશે, અને બધા પોઈન્ટને ડાઉન લઈ જાઉં which is not possible because we decide only one single point change કરો, at that time removable discontinuity is generated. This is non removable. અને આ તમે જે ગેપ જનરેટ કર્યો, સપોઝ અહીંયા આનો આન્સર 1 છે, અહીંયા આનો આન્સર 3 છે, આ જે ડિફરન્સ છે, this difference is known as jump of discontinuity. કેટલો ગેપ છે? ગેપ between left hand limit right hand limit is known as jump of discontinuity. કેટલી ડિસકન્ટિન્યુટી જનરેટ થઈ? તો કે આટલી, 3 - 1 2, so jump of discontinuity is 2. I repeat, હું ગ્રાફિકલ અપ્રોચમાં જાઉં છું અને થિયોરેટિકલ અપ્રોચમાં જાઉં છું. થિયોરેટિકલ મતલબ મેથેમેટિકલ. મેથેમેટિકલ તો ડાયરેક્ટલી મને ખબર પડી ગઈ, લેફ્ટ હેન્ડ લિમિટ કાઉન્ટ કરો, રાઈટ હેન્ડ લિમિટ કાઉન્ટ કરો, ઇક્વલ નથી. લેફ્ટ હેન્ડ લિમિટ રાઈટ હેન્ડ લિમિટ ડિફાઇન છે, ઇટ ઇઝ નોટ ઇક્વલ. ઓબ્વિયસલી કેટેગરી ખબર પડી ગઈ કે નોન રિમૂવેબલ હશે, અને ડિફાઇન છે ધેટ મીન્સ ફાઇનાઇટ છે. ખ્યાલ તો મને આમનામ આવી ગયો, ફાઇનાઇટ નોન રિમૂવેબલ ડિસકન્ટિન્યુટી. હવે મારે ગ્રાફિકલી ચેક કરવું છે કે કેમ થાય, તો હું આનો ગ્રાફ ડ્રો કરું, નીચેવાળાનો ગ્રાફ ડ્રો કરું, મેં ડ્રો કર્યો. હવે હું ઓબ્ઝર્વેશન કરું છું કે અહીંયાથી ગ્રાફ આમ જાય છે, અહીંયાથી ગ્રાફ આમ જાય છે. જો હું આ એક પોઈન્ટને અહીંયાથી અહીંયા શિફ્ટ કરી દઉં તો રિમૂવેબલ ડિસકન્ટિન્યુટી જનરેટ થાય એમ છે. ચેક કરીએ કે ડિસકન્ટિન્યુટી રિમૂવ થઈ શકે એમ છે કે કેમ. તો મેં એક પોઈન્ટને ટ્રાન્સફર કરી દીધો,
તો પ્રોબ્લેમ થયો કે એક પોઈન્ટ ને ટ્રાન્સફર નથી કરવાનો, કેમ કે એના કરસ્પોન્ડિંગ બધા પોઈન્ટ મારે નીચે ટ્રાન્સફર કરવા પડશે તો જ પાછું કન્ટિન્યુઅસ બનશે. એ તો પાછો પ્રોબ્લેમ થયો કેમ કે બધા પોઈન્ટ ને ટ્રાન્સફર કરો વિચ ઇઝ નોટ પોસિબલ. કેમ કે આપણે નક્કી એવું કર્યું હતું કે વન સિંગલ પોઈન્ટ ટ્રાન્સફર કરો અથવા તો ચેન્જ કરો, એને જ રિમુવેબલ કહેવાય. અહીંયા તો તમે આખો ફંક્શન બદલાવ્યું છે, વિચ ઇઝ નોટ પોસિબલ. ધેટ્સ વાય ધીસ ઇઝ નોન રિમુવેબલ. પાછી લિમિટ તો ફાઇનાઇટ જ છે. ઇટ ઇઝ ફાઇનાઇટ નોન રિમુવેબલ ડિસકન્ટિન્યુટી. મતલબ કે ક્યારેક મને એવો ક્વેશ્ચન પૂછી શકે કે આ જે ક્વેશ્ચન છે આ કેવા ટાઈપની ડિસકન્ટિન્યુટી આપે છે. સો યોર આન્સર ઇઝ ફાઇનાઇટ નોન રિમુવેબલ ડિસકન્ટિન્યુટી. હવે તમને ઈ ખ્યાલ આવવો જોઈએ કે ડિસકન્ટિન્યુટી તો છે જ તે, વિચ ટાઈપ, whether it is removable or non-removable. If it is removable, so which kind? So there are two types: missing point, isolated point. If it is non-removable, there are three types: finite, infinite, oscillatory. कोई शक, कोई डाउट, कोई क्वेश्चन? Anybody, any question? I think mathematically and graphically બંને વસ્તુ. યસ, હવે તારી ઉપર છે. ગ્રાફ આવડતા હોય તો સમજવાના, ન આવડતા હોય તો શાંતિથી ગ્રાફ ને મૂકવાના સાઈડમાં, મેથેમેટિકલ પ્રૂવ કરી નાખવાનું કે લેફ્ટ હેન્ડ લિમિટ રાઈટ હેન્ડ લિમિટ ઇક્વલ છે કે કેમ. ગ્રાફ ડ્રો કરવા જરૂરી નથી. ગ્રાફ હું સમજાવવા માટે કહું છું. સમજાય છે ને? મારે એક્ઝામમાં સમજવાનું નથી, પણ અત્યારે બધું સમજવાનું છે એટલા માટે હું બધું ડિસ્કસ કરું છું. એક્ઝામમાં તમારે ખાલી એમ જ કહેવાનું છે, તમને આ ક્વેશ્ચન હશે અને નીચે પૂછ્યું હશે ડિસ્કસ ધી ટાઈપ ઓફ ડિસકન્ટિન્યુટી અથવા તો ડિસાઇડ ધી ડિસકન્ટિન્યુટી ઓફ this જો ક્વેશ્ચન આવતો હોય તો હવે તમારે બને ત્યાં સુધી ફટાફટ આન્સર આવે એવું કામ કરવાનું હોય, અને ફટાફટ આન્સર તો આજ આપશે. કેમ કે તમે વિચારો ને, મેં 3 વાર તો તમને પૂછ્યું કે આ લાઈન છે તો આમ બનશે કે આમ બનશે, તો હજી ઘણા ભેગું નથી થતું આમ લાઈન આવશે કે આમ લાઈન આવશે. બીકોઝ ઓફ કે ઈ જ પ્રોબ્લેમ આપે છે કે જો સ્લોપ નેગેટિવ તો લાઈન આમ આવે, અને જો સ્લોપ પોઝિટિવ તો લાઈન આમ આવે. હજી ઘણા પ્રોબ્લેમ થશે કે તમે બોલો છો સ્લોપ, લખો છો એમ, કનેક્શન તો છે નહીં. તો ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, સ્લોપ ને લગભગ હું એમ નામ આપું છું. સાહેબ સ્લોપ નો સ્પેલિંગ એસ થી શરૂ થાય ને એમ કનેક્શન માં છે તો ભાઈ છે, હવે એવું જવા દે ને તું. હવે હેલો, આ બધા ક્વેશ્ચન મારે કેવા પડે, નકર તમે પાછા પૂછો એવું કે સાહેબ સ્લોપ નો સ્પેલિંગ એસ થી શરૂ થાય ને એસ તો નામ આપ્યું નહીં, એમ કેમ આપ્યું? તો આવું બધું લગભગ તમે લાઈન ભણીને બેઠા છો, થોડુંક એટલું તો યાદ હશે. ખોટું થા પાડો, એટલે નો યાદ હોય કઈ નહીં, મને તો સારું લાગે. હા જો આ ઓલો મોરબી વાળો આ પાડે પેલો, સાચું આ પડે છો, ખોટું આ પડે જો, એમાં આ પડી. કઈ નહીં, ટૂંકમાં કવર થઈ ગયું. પાક્કું? કયા ટાઈપ નો ક્વેશ્ચન છે ખ્યાલ આવી જાય જોઈન? પાક્કું ને? ઓકે. માનો કે આ લિમિટ ઇક્વલ હોય અને ફંક્શન નો આન્સર અલગ છે તો કઈ કેટેગરી આવશે? પોરબંદર સેટર.
કઈ ટાઈપ આવશે? ઇન્ફાઇનાઇટ. ઇન્ફાઇનાઇટ કેવી રીતે આવશે? હું ક્વેશ્ચન રિપીટ કરું. લેફ્ટ હેન્ડ લિમિટ રાઈટ હેન્ડ લિમિટ ઇક્વલ છે, એફ ઓફ એ થી ઇક્વલ નથી. એફ ઓફ એ અને લેફ્ટ હેન્ડ લિમિટ રાઈટ હેન્ડ લિમિટ અલગ અલગ છે, સેપરેટ છે. લેફ્ટ હેન્ડ લિમિટ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ એફ ઓફ એ. નાઉ which discontinuity is there? એમ થોડું હાલે, બંધ કરી દીધું બોલે ને માઇક. કઈ વાંધો નહીં, બેહી જાવ હાલો. મોડાસા કઈ ટાઈપ છે? આઇસોલેટેડ. ઓકે ડન, આઇસોલેટેડ. સમજાણું બેન પોરબંદર? કેમ આવું થયું? લોચા કેમ માર્યા? આઇસોલેટેડ સાંભળો પેલા. જો બધી વસ્તુ કવર કરો. મિસિંગ પોઈન્ટ ધેટ મીન્સ કે લેફ્ટ હેન્ડ લિમિટ રાઈટ હેન્ડ લિમિટ તો ઇક્વલ જ છે, એફ ઓફ એ ડિફાઇન નથી કર્યો, તો એને કહેવાય મિસિંગ પોઈન્ટ. કેમ કે તમને ખ્યાલ આવી જવો જોઈએ, એફ ઓફ એ ઇઝ નોટ ડિફાઇન, મતલબ કાંઈક તો મિસ છે. એ કાંઈક મિસ છે, એને નામ આપી દીધું મિસિંગ પોઈન્ટ. સેકન્ડ, લેફ્ટ હેન્ડ લિમિટ રાઈટ હેન્ડ લિમિટ ઇક્વલ છે, એફ ઓફ એ થી અલગ છે, મતલબ કે આઇસોલેટ કર્યું છે. નાઉ ઇટ ઇઝ આઇસોલેટેડ ટાઈપ, આઇસોલેટેડ પોઈન્ટ. લેફ્ટ હેન્ડ લિમિટ રાઈટ હેન્ડ લિમિટ અલગ અલગ છે, મતલબ ડિસ્કન્ટિન્યુટી રહેશે જ, ઓલવેઝ ડિસ્કન્ટિન્યુટી રહેશે. કેવા ટાઈપની? ફાઇનાઇટ ટાઈપની. ધેટ્સ વાય ઇટ ઇઝ ફાઇનાઇટ ડિસ્કન્ટિન્યુટી, ફાઇનાઇટ ટાઈપ ડિસ્કન્ટિન્યુટી. એકની લિમિટ ઇનફાઇનાઇટ છે અથવા તો બે લિમિટ ઇનફાઇનાઇટ છે, લિમિટ એક્ઝિસ્ટ જ નથી કરતું, મતલબ ડિસ્કન્ટિન્યુટી રિમૂવ થાય એવી શક્યતા જ નથી, એટલે નોન રિમૂવેબલ. પણ પાછી લિમિટ એક્ઝિસ્ટ નથી કરતી, એટલે ઇનફાઇનાઇટ ટાઈપ. અને છેલ્લામાં ઓસિલેટરી. હજી કોઈ પ્રોબ્લેમ હોય તો ક્વેશ્ચન જોઈને સમજાઈ જાય? પાક્કું? ડન. ઓકે ચાલો આગળ. So this is known as this jump of discontinuity. મતલબ કે ગેપ છે. જમ્પ ઓફ ડિસ્કન્ટિન્યુટી કયા ટોપિકમાં આવશે? ફાઇનાઇટ ટાઈપ. ઇનફાઇનાઇટ ટાઈપ મતલબ કે એસિમ્પ્ટોટિક. હવે એસિમ્પ્ટોટિક કરો અથવા તો નોન ઇનફાઇનાઇટ કરો. જો બે લિમિટ ઇનફાઇનાઇટ છે. ઓકે, અને લાસ્ટ ની અંદર ઓસિલેટરી. ઓસિલેટરી એટલે જો તમે સમજો, અહીંયાથી આમ હાલે છે, મસ્ત ચાલે છે, જો અહીંથી આમ ચાલે છે, વચ્ચે અહીંયા પહોંચે ને ત્યાં તો ઇનફાઇનાઇટ ટાઈપ વખત આમ થવા માંડ્યું. ઈ જેટલી વખત ઓસિલેટ થવા માંડ્યું એટલે આપણને નથી ખબર કે ઈ ફાઇનાઇટ છે ઇનફાઇનાઇટ છે. અને ડિસ્કન્ટિન્યુટી છે ઈ પાક્કું છે, કેમ કે ડિફાઇન તો નથી થતું. તો આ જે ઓસિલેટ થાય છે, this category is known as oscillatory discontinuity. Clear? Then after directional continuity. Directional continuity ની અંદર તમારે એક ટોપિક યાદ રાખવાનો કે જ્યાં જ્યાં લેફ્ટ હેન્ડ લિમિટ રાઈટ હેન્ડ લિમિટ આવતી હશે, ડાયરેક્શનલ કન્ટિન્યુટી ની અંદર લેફ્ટ અને ખાલી રાઈટ જ કાઉન્ટ કરવાનું આવશે. ઈ સમજીએ. ફોર એક્ઝામ્પલ ક્લોઝ ઇન્ટરવલ આપ્યું છે મને A to B, તો મારે એન્ડ પોઈન્ટ છે A અને B, તો A અને B પાસે A થી લેસ તો કોઈ છે જ નહીં, તો ત્યાં લેફ્ટ હેન્ડ લિમિટ ફાઇન્ડ કરવાનો સેન્સ જ નહીં બને. તો ફોર A તમારે ખાલી ને ખાલી ચેક કરવાનું લિમિટ x tends to A right hand side equals to f of A, આવું ચેક કરવાનું. અને
જો તમારે એન્ડ પોઈન્ટ બી પાસે કન્ટિન્યુટી ચેક કરવું છે તો ત્યાં ખાલી ને ખાલી લેફ્ટ હેન્ડ સાઈડ ચેક કરવાનું. કોઈ ડાઉટ હોય તો પૂછો. ક્લિયર છે? જ્યારે જ્યારે ઇન્ટરવલ આવશે તો ઇન્ટરવલ ની અંદર આવો સેન્સ બનશે. એ ની લેફ્ટ સાઈડ ડિફાઇન જ નથી, બી ની રાઈટ સાઈડ ડિફાઇન જ નથી. તો તમારે શું કરવાનું? ઓનલી રાઈટ સાઈડ ફંક્શન, ઓનલી લેફ્ટ સાઈડ ફંક્શન. If this is equal, function is continuous at end of interval. Clear છે? ઓકે. આ જો ચેક કરો, લેફ્ટ કન્ટિન્યુઅસ, રાઈટ કન્ટિન્યુઅસ. આ ઇન્ટરવલ વાળું સેમ લોજિક આપણે આપ્યું જ છે. મીન વેલ્યુ થિયરમ એઝ સચ અત્યારે તો એડવાન્સ લેવલ જ ખાલી છે, તો એ પાછું આપણે નેક્સ્ટમાં કવર કરશું. હાલ પૂરતું ખાલી તમારે ઓલું જ કરવાનું છે, આ નથી કરવાનું. ક્વેશ્ચન ની અંદર આવીએ. આપો તો આન્સર. યસ, જુનાગઢ સેન્ટર. એ આન્સર આવશે. યસ. ઓકે. કેમ કે જો મોડ્યુલસ તો માઇનસ છે, તો મોડ્યુલસ ઓપન થશે માઇનસ સાઇન થી. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 લેફ્ટ હેન્ડ સાઈડ sin x upon minus x, તો એનો આન્સર એ -1. અને ઉપરનામાં ડાયરેક્ટ લિમિટ અપ્લાય કરો તોય -1. સો યોર આન્સર ઇઝ એ. સિમ્પલ ટાઈપ હતો. પછી હું આવા બધા હવે નથી કરાવતો. જો આઈ થિંક આવડવા જોવે. લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ ઇક્વલ કરો, ડાયરેક્ટ આન્સર આવશે. આ તો બોર્ડ લેવલ ના છે, આ તો આવડી જવા જોવે. યસ યસ, મોરબી સેન્ટર. શું કે છે? પ્રીવિયસ સ્લાઇડ કરો. યસ. આવું છે. હા સમજાઈ ગયું, પણ એમાં ક્યાં મોડ્યુલસ છે? સાઇન ની વેલ્યુ માઇનસ આવશે તો નીચે x પણ માઇનસ જ છે. આ માઇનસ ને હું બહાર લઈ લઉં. હવે તમારે એ સમજવાનું કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 ફ્રોમ લેફ્ટ હેન્ડ સાઈડ sin x upon x. ઈ ટેન્ડ્સ ટુ તો 1 જ થશે ફ્રોમ લેફ્ટ હેન્ડ સાઈડ, એટલે આ આખાનો આન્સર એક્ઝેક્ટ 1 નહીં જ આવે. 1 ની લેફ્ટ સાઈડ, મતલબ આનો આન્સર કેટલો આવશે ખબર? 0.9999 આવું આવતું જશે. હવે આને ટેન્ડ્સ ટુ કેટલું કહેવાય? ડન. તો આ તો આપણે સમજવાનું છે. ઓલવેઝ લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ નો સેન્સ એવો બનવો જોવે કે ઈ લેફ્ટ હેન્ડ સાઈડ થી 1 ને ટેન્ડ કરે છે. x ની વેલ્યુ જેમ 0 ને ટેન્ડ કરે એમ આખાનો આન્સર લેફ્ટ હેન્ડ સાઈડ થી 1 ને ટેન્ડ કરે છે. મતલબ 1 બનવાની તૈયારીમાં છે.
આખાનો આન્સર 1 તો નથી જ તે, 1 જેવું છે, ફ્રોમ લેફ્ટ હેન્ડ સાઇડ. ધેટ્સ વાય આખાનો આન્સર 1 અને માઇનસ એઝ ઇટ ઇઝ એટલે માઇનસ. કોઈ ડાઉટ હોય તો પૂછો. ક્લિયર છે હવે? ઓકે ડન. આવા આવા તો આવડશે ને? હેલો. ઓકે. ફટાફટ મને 4th નંબર નો આપો તો આન્સર જલ્દી. જલ્દી જલ્દી જલ્દી. Sir, A equals to B, B equals to 1. A equals to 2, B equals to 1. કન્ફર્મ કરો. યસ. ઓકે. હિંમતનગર ભાઈ જલ્દી જલ્દી વાતું ન કરતું. ઓકે. મોડાસા ઓકે ડન. આવી ગયો આન્સર? ડન. ચાલો ઓકે. ઈડર વાળા શું કરે છે? જલ્દી જલ્દી. ઈડર સેન્ટર જલ્દી જલ્દી કન્ટિન્યુટી ચેક કરો. કન્ટિન્યુટી ચેક કરો ધેટ મીન્સ કે જ્યાં સ્પ્લિટ થતું હોય ત્યાં ચેક કરવાનું. 2 ની લેફ્ટ સાઈડ 2 ની રાઈટ સાઈડ. તો આ 5 equals to આ 2 ઓલામાં અપ્લાય કરો એટલે 2a plus b. This is your first equation. Then after 10 પાસે ચેક કરો તો 10a plus b equals to 21. આ બંનેને સોલ્વ કરો. a b મળશે. ઓકે આગળ વધો. હમણાં મેં ઓલી વાત કરી હતી ને જો સેન્ડવિચ વાળી ઈ જ છે. cos 1 upon x. cos 1 upon x. -1 થી 1 મલ્ટીપ્લાય બાય x raised to 4. પ્રોસેસ કરો આન્સર આવશે. ડન. ઓકે. થોડીક વાર પહેલા કર્યો એવો જ કોપી પેસ્ટ આવડવો જોઈએ તમને. ઓકે. સ્ટાર્ટ કરો. ફર્સ્ટ સમજો ખાસ. કન્ટિન્યુઅસ છે એનો મતલબ આ જે છે ને આનો મતલબ તમારે સમજવો પડશે. કોઈ પણ ફંક્શન કન્ટિન્યુઅસ હોય એનો મતલબ એના ડોમેનમાં કન્ટિન્યુઅસ છે. આવો એક જ મતલબ તમને સમજાવવો જોઈએ. any function is continuous, that means whatever function is continuous on its given domain. I repeat, statement જ લખી નાખો.
any function is continuous, any function is continuous, that means which is continuous on its domain. ઓકે, રાજકોટ ગુરુકુળમાં આન્સર આવી ગયો. યસ, રાઈટ સાઈડ ફર્સ્ટ બેન્ચ, મતલબ ઈ તમારે લેફ્ટ થશે ને? હા, યસ યસ, હા તું જ બરાબર છે, બરાબર છે. હા બોલ. સી સી કેવી રીતે સમજાવો? એનો મતલબ કે કેન આઈ રાઇટ લાઈક ધીસ x સ્ક્વેર માઇનસ 4x પ્લસ 3 ગ્રેટર ધેન 0. ઓકે, પછી હવે આનું શું કરશું? ફેક્ટર પાડવાના. x માઇનસ 3, હાલો. પછી x માઇનસ 1 ગ્રેટર ધેન 0. હવે વેવી કહું? ઓકે, યસ યસ. ઇંગ્લિશ તારું પાવરફુલ લાગે મારી જેમ. પ્લસ માઇનસ પ્લસ, હાલો, માઇનસ ઇન્ફાઇનાઇટ થી 1 અને 3 થી ઇન્ફાઇનાઇટ. ઓકે, ડન. ખોટું નથી લાગ્યું ને પાછું તને? આમ તો વાંધો નહીં, વાંધો નહીં. ગુજરાતી મીડિયમ માંથી તું? વાહ ભાઈ વાહ, સરસ. હાલો, તો વાંધો નહીં. લેંગ્વેજ બેરિયર આવવો ન જોવો આપણે. હા, એમ સમજાય જવું જોવે ટૂંકમાં. ઇંગ્લિશ ગુજરાતી તો ઠીક છે, પણ આમ ઇંગ્લિશ આવડવું જરૂરી છે પાછું, કેમ કે આગળ જતા તમને ઇંગ્લિશ કામ તો આવશે. એન્જિનિયરિંગમાં લગભગ ગુજરાતી બહુ ઓછા બોલશે, બરાબર? અને એડવાન્સ ભૂલમાં જો આપવાનું થાય, આમ તો આપવાનું જ છે આપણે, પણ તકલીફ તો પડશે અધરવાઇઝ, કેમ કે આખું સ્ટેટમેન્ટ ઇંગ્લિશમાં લખ્યું હોય છે. તો આપણે માથું ખંજોળશું કે આ શું કહે છે. એવું ન થાય એટલે થોડુંક બધાને ધ્યાન આપવાનું. ખાલી ગુજરાતી મીડિયમ વાળાને કહું એમ નહીં, સૌથી વધારે પ્રોબ્લેમ ઇંગ્લિશ મીડિયમ વાળાને આવે છે. ઇંગ્લિશ વાંચે એને એમ થાય હું તો ઇંગ્લિશ મીડિયમ નો. ઇંગ્લિશ વાંચે, ઇન્ટરપ્રિટર ન થાય, એને કરતા ગુજરાતી વાળા સમજાય નહીં, પડે એને ખબર પડી જાય ક્વેશ્ચનમાં આવું કરવાનું છે. સમજાય છે ને? ઇંગ્લિશ મીડિયમ વાળા શું કરે ખબર? આખું ઇંગ્લિશ નું ગુજરાતી નું ટ્રાન્સલેટ કરતા છે. ગુજરાતી વાળા અમુક વાંચે, આને શું કહેવાય? જો અમુક ને કીધું હોય if this is continuous for, હવે એને ખબર જ ન હોય આ for હું કામ વાપર્યો, તો ગુજરાતી વાળા ફેરાય ન પડે કે for વાપર્યો હશે. હવે મારે શું છે, બરાબર? એટલે ગુજરાતી વાળા એ થોડું સારું, ન સમજાય એમ જવા દેવાનું, આનું ગુજરાતી કરવાનું જ નહીં. ન સમજાય ન સમજાય, બરાબર? એટલે ખાસ મહેનત શરૂ રાખજો. આવું બધું વધારે પ્રોબ્લેમ શેમાં આવશે ખબર? 2D જ્યારે શરૂ કરીએ ને આપણે ત્યારે વધારે પ્રોબ્લેમ આવશે. લખેલું છે this line is tangent for this curve and passes through this point, ને આમ ને તેમ ને કેટલી બધી ઇન્ફોર્મેશન આપી હોય, આપણે પૂછીએ શું કહેવા માંગે છે, એ તો સાહેબ નથી ખબર. આવું ન થાય ત્યારે જોજો પાછા. ક્લિયર છે? આગળ વધીએ. તો સેકન્ડ ક્વેશ્ચન એવો જ છે, તો હું સેકન્ડ ક્વેશ્ચન સ્કીપ કરું. હેલો, કે કરવો છે તમારે? આવડશે? મને લોજિક આપી દો તો. કોણ આપશે લોજિક? ભુજ વાળા. યસ, ભુજ સેન્ટર. ગમે ઈ બોલો, વાંધો નહીં. ઉપરની લિમિટ એક્ઝિસ્ટ. ફરી વાર રિપીટ કર, હું બોલે છો તું? f of x એક્ઝિસ્ટ નથી કરતું એટલે ડિફરન્શિએશન કરશું, એમ તો ન હોય હાવ. તમારે સ્ટેટમેન્ટ સમજવું જ પડશે ને. જો પેલા સાંભળ, આ f of x છે, x is not equals to 2 and f of 2 is 2 is continuous at x equals to 2. હવે એનો સેન્સ આવો બને, લિમિટ x tends to 2 f of x
ઇક્વલ્સ ટુ એફ ઓફ 2. હવે મને સમજાય શું કરવું પડશે. અહીંયા તો ઇક્વલ્સ ટુ 2 છે, મતલબ લિમિટ એક્ઝિસ્ટ કરે છે, ડિનોમિનેટર 0 છે, તો ઉપરનું 0 થવું જ પડે. યસ, ઉપરનું 0 થવું જ પડે, એટલે તને એ મળી જશે. પછી ડિફરન્શિએશન ની જરૂરિયાત નથી. એ મળી ગયો. ધેટ્સ ઇટ. મને એ તો પૂછાશે. ખ્યાલ આવે છે તમને? તમે ડિફરન્શિએશન ખોટું કરતા હતા. એકચ્યુઅલમાં નહોતી રિક્વાયરમેન્ટ. ઓકે, સેમ લોજિક થી આ પણ ક્વેશ્ચન સોલ્વ થશે. સ્ટાર્ટ કરો. ચાલો. આઈ વોન્ટ એ બી સી. પોરબંદર સેન્ટરમાં બેનો કેમ વાતું કરો છો? આમ સેપરેટ થઈ જાઓ, થોડાક અલગ થઈ જાવ તો. હા, બસ એમ. તમે એકો એક યાદ રાખજો કે તમે બધા મને અહીંયા દેખાવ છો, એટલે બને ત્યાં સુધી થોડીક વાતું પેન્ડિંગ રાખવાની, ઓલા બ્રેકમાં કરવા થાય. અધરવાઇઝ બ્રેકમાં પછી તમે શું કરશો વાતું નહીં કરો તો? બરાબર ને? ઓકે. જલ્દી જલ્દી અમરેલી સેન્ટર કેમ બેઠા છો? જલ્દી જલ્દી કામ શરૂ કરો. નો સમજાય તો 2 વાર પૂછો કે સર આમાં શું કરવાનું, પણ તમે કામ તો કરવું જ પડશે. મહેસાણા સેન્ટર કામ કરે છે? વિડીયો ઓન કરો તો. મહેસાણા સેન્ટર. ઓકે, હા, ડન એમ. જલ્દી જલ્દી. યસ, જુનાગઢમાંથી આન્સર આવી ગયો. ઓકે. એસ્પાયરમાં તો જોઈન તો ઘણા બધા થયા હતા ને, એબ્સન્ટ છે બાકીના. મ્યુટ છે હજી. આટલા જ છો તમે? ઓકે.
બોર્ડ ઉપર સમજો. મને પૂછે છે કે 0 પાસે કન્ટિન્યુઅસ છે તો મારે 3 કેટેગરી કરવી પડશે. f of 0 લિમિટ x tends to 0 from left અને લિમિટ x tends to 0 from right f of x. ઓકે, f of 0 નો આન્સર છે મારી પાસે c. લિમિટ x tends to 0 from left એનું ફંક્શન છે મારી પાસે sin of a plus 1 x over x plus sin x upon x. મેં થોડુંક સ્પ્લિટ કર્યું, તમને સમજાણું? હવે હું થોડુંક એંગલ બેલેન્સ કરું છું. અહીંયા a plus 1 ઉપર પણ a plus 1. લિમિટ ડાયરેક્ટ અપ્લાય કરો તો આ 1 અને અહીંયા કહેવાશે a plus 1 અને આને કહેવાશે plus 1. સો ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર a plus 2. Then after right hand side check करो. Limit x tends to 0 x plus bx square whole raised to 1 by 2 minus x raised to 1 by 2 over b x raised to 3 by 2. કેવી રીતે કરશું? કયું ફોર્મ આવે છે પહેલા તો? 0 by 0 ફોર્મ છે. 0 by 0 ફોર્મ છે. ઓકે, એક કામ કરીએ તો કેમ 1 by 2 કોમન. યસ, મને એવું જ દેખાય છે કેમ કે અહીંયા 1 by 2 છે, અહીંયા 1 by 2 છે, અહીંયા 1 by 2 કોમન નીકળે એમ છે. ડિફરન્શિએશન કરો એની કરતા બેટર છે કે 1 by 2 કોમન કરો તો 1 by 2 કેન્સલ થાય એવી શક્યતા તો છે. યસ, હવે આમાંથી x કોમન કરશો એટલે x રેઝ ટુ 1 by 2 કોમન થઈ જશે અને એ નીચેથી કેન્સલ આઉટ થશે. સો અહીંયા આવશે 1 પ્લસ bx રેઝ ટુ 1 by 2 માઇનસ 1 ઓવર bx. હવે સિમ્પલ વન ટાઈમ ડિફરન્શિએશન કરો, ડિનોમિનેટર નોન ઝીરો થઈ ગયો. ઓકે, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 ઉપરવાળાનું ડિફરન્શિએશન પાવર આગળ આવશે, એક પાવર ઓછી થશે મતલબ ડિનોમિનેટર ની અંદર જ તે 1 પ્લસ bx રેઝ ટુ હાફ એની સાથે મલ્ટીપ્લાય માં b ડિનોમિનેટર માં b કેન્સલ તો ફાઇનલ આન્સર લગભગ હાફ. કન્ફર્મ કરો એકવાર, ચેક કરો તો. Am I right? Okay. ડન. તો પછી વહીવટ કરો, આન્સર આવી જશે. બી તો ત્યાં કઈ છે જ નહીં એટલે બી બિલોંગ્સ ટુ આર. સી હાફ અને a પ્લસ 2 ઇક્વલ્સ ટુ હાફ તો ત્યાંથી તમને a મળશે -3/2. So B belongs to R, C equals to half, A equals to -3/2. આવો આન્સર કેટલાને આવ્યો? કન્ફર્મ કરો મને. યસ, ઇટ ઇઝ કરેક્ટ. ડન. સર યસ, સર બી તો ડિનોમિનેટરમાં છે 0 નહીં ચાલે. બી ડિનોમિનેટરમાં છે તો 0 નહીં ચાલે. પોઈન્ટ બી ડિનોમિનેટરમાં છે, આ કેન્સલ તમે તો જ કરી શકો. પોઈન્ટ છે કરેક્ટ. બી ડિનોમિનેટરમાં છે, ડિફાઇન નહીં થાય. જો આ નાના પોઈન્ટ મિસ થાય છે આપણાથી. એક વસ્તુ તમે ધ્યાન રાખજો, તમે મિસ્ટેક કરો એવું નહીં, હું કરું છું જો તમારી સામે છે. મતલબ કે જો તમે ધ્યાન ન આપ્યું એટલે આવા ચાન્સ છે જ તે મિસ્ટેક થાય. એક વસ્તુ તમારે ઓબ્ઝર્વ કરવી પડશે, તમે આ કેન્સલ કર્યું તો કેન્સલ તમે તો જ કરી શકો જો ડિનોમિનેટર વાળો નોન ઝીરો હોય.
અને નોન ઝીરો હોય તો તમારે બી બિલોંગ્સ ટુ આર નો જ લખાય. ઓકે, કોઈ ક્વેશ્ચન, કોઈ ડાઉટ? નેક્સ્ટ કોપી પેસ્ટ જ છે. આવડે એવું જ છે. સોલ્વ કરીને આપો તો મને. 15 નંબર. યસ, આન્સર ગુરુકુળ, થર્ડ બેન્ચ. સર સર આન્સર આન્સર ડી ડી આવશે. આવશે. આન્સર ડી આવશે. કેવી રીતે? એમાં સાઈન ની વેલ્યુ વેલ્યુ -1 -1 1 1 અને 0 0 અલગ 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 આવે. આવે. સાઇન નથી, તો સિગ્નમ છે ને. સિગ્નમ. હા, સિગ્નમ. તો એ સિગ્નમ રાખો કે આપણે શું ફેર પડે. ઓકે, તો આ સિગ્નમ નો આન્સર આવશે -1 0 અને 1 અકોર્ડિંગ ટુ x લેસ ધેન 0, x ઇક્વલ્સ ટુ 0 અને x ગ્રેટર ધેન 0. તો કેવી રીતે તે કોના પાસે ડિસકન્ટિન્યુટી ચેક કર્યું? 0 પાસે. ઓબ્વિયસલી 0 પાસે જ કર્યું હોય ને. ક્લિયર છે? સ્પ્લિટ પ્લેટ થાય થાય એટલે એટલે કે હા, સ્પ્લિટ થાય છે એટલે સ્પ્લિટ થાય ધેટ ડઝન્ટ મીન કે કન્ટિન્યુઅસ ન હોય. સ્પ્લિટ થાય ત્યાં ચાન્સ છે અને પાછું કેલ્ક્યુલેટ તો કરવાનું જ ને. ક્લિયર છે ને? જ્યાં ફંક્શન સ્પ્લિટ થતું હશે ત્યાં મેક્સિમમ ચાન્સ છે ડિસકન્ટિન્યુટી આવે. ધેટ ડઝન્ટ મીન સ્પ્લિટ થાય છે એટલે ડિસકન્ટિન્યુઅસ. સ્પ્લિટ થાય છે ફંક્શન તો તમારે સમજવાનું કે એકવાર વેરીફાઈ તો કરો કે ડિસકન્ટિન્યુઅસ છે નથી એમ. ઓકે, આગળ વધો. કરો તો. જો કોપી પેસ્ટ લિમિટના ક્વેશ્ચન ચાલે છે, મારે તમને કાંઈ નવું નથી શીખવાડવાનું. કન્ટિન્યુટી ધેટ મીન્સ 2 વખત લિમિટ, લેફ્ટ હેન્ડ લિમિટ, રાઈટ હેન્ડ લિમિટ. આની અંદર સિમ્પલ એક જ છે. એસ્પાયર ભાઈ વાત કેમ કરેસ તું? હા એમ પ્રોબ્લેમ હોય તો મને પૂછ, હું અહીં 3 વાર સમજાવીશ, નો સમજાય તો 5 વાર સમજાવીશ, પણ તું બાજુવાળાને ડિસ્ટર્બ ન કર. મોડાસા સેન્ટર માંથી આન્સર આવી ગયો, ભુજ માંથી આન્સર આવી ગયો, મોરબી માંથી આન્સર આવી ગયો, જુનાગઢ ઓકે, નડિયાદ ઓકે, ગુરુકુળ માંથી દેખાય તો છે. યસ યસ યસ, ગુરુકુળ લાસ્ટ બેન્ચ.
C. આન્સર સી. કોઈને કઈ ચેન્જ લાગતો હોય તો યસ મોડાસા સેન્ટર સી પરફેક્ટ ઓકે. નડિયાદ ઓકે સી બરાબર છે. યસ મોરબી સેન્ટર સેકન્ડ બેન્ચ સમજાવો કેવી રીતે કરશું. ઓકે 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 0/0 ફોર્મ આવે છે. ઓકે હવે એલ હોસ્પિટલ નો કરવો હોય કેમ કે મને રૂટ ને એવું દેખાય છે રૂટ વાળાનું ડિફરન્શિએશન થોડુંક નથી ફાવતું તો કેમ કરશું. કરણી લેવાની ડન. કરણી ધેટ મીન્સ રેશનલાઇઝ ડન ઓકે પરફેક્ટ. તો નેક્સ્ટ આ ક્વેશ્ચન ઈ સારો છે કરીએ. ચાલો પહેલા તમે ટ્રાય કરો પછી હું નો આવડે કરાવું. ઓલવેઝ તમારે સમજવાનું ફ્રેક્શનલ પાર્ટ આવે છે બોક્સ આવે છે એટલે થોડુંક વિચાર શરૂ કરજો કે આનો આન્સર કેવી રીતે આવશે. ફ્રેક્શનલ પાર્ટ દેખાય છે ઓલવેઝ યુઝ કરો બોક્સ x માઇનસ બોક્સ x ઓલવેઝ. અને જ્યારે બોક્સ આવશે હંમેશા યાદ કરો યુ હેવ ટુ યુઝ લેફ્ટ હેન્ડ લિમિટ રાઈટ હેન્ડ લિમિટ. તમને ગમે કે ન ગમે યુ હેવ ટુ યુઝ લેફ્ટ હેન્ડ લિમિટ રાઈટ હેન્ડ લિમિટ સેપરેટલી. લેફ્ટ હેન્ડ લિમિટ ફાઇન્ડ કરો રાઈટ હેન્ડ લિમિટ ફાઇન્ડ કરો પછી ઓપ્શન બેલેન્સ કરવાની ટ્રાય કરો. બોર્ડ ઉપર સમજો. હવે આમાં કોઈ ડાઉટ હોય તો કયો મને. લેફ્ટ હેન્ડ લિમિટ રાઈટ હેન્ડ લિમિટ મેં સેપરેટ ખાલી ક્વેશ્ચન લખ્યો છે અને ફ્રેક્શનલ પાર્ટને મેં x માઇનસ બોક્સ x કર્યું છે. આ તો ખ્યાલ આવી ગયો. સરસ. હવે એ વિચારો કે x ની વેલ્યુ π/2 થી લેસ છે. ખાસ યાદ રાખજો. બસ હવે લખવાનું મૂકી દો પહેલા અહીંયા ધ્યાન આપો. હવે
કેમ કે આવા ટાઈપના જ્યારે ક્વેશ્ચન આવે ને ત્યારે થોડુંક ફોકસ કરવાનું. π/2 થી લેસ છે. હવે થોડુંક વિચારો, π/2 થી લેસ છે. હવે π/2 હોય અહીંયા, એનાથી લેસ છે એનો મતલબ કે ઈ વયો જાય ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં. કોણ? એંગલ. π/2 થી લેસ છે એટલે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં શિફ્ટ થાય. ફર્સ્ટ ક્વોડ્રન્ટની અંદર કોસ કેવું હોય? પોઝિટિવ. કોસ પોઝિટિવ હોય. ધેટ મીન્સ કોસ લાઈ કરે 0 થી 1 ની વચ્ચે. આઈ રિપીટ, π/2 થી લેસ વેલ્યુ એટલે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં. ઇન ધી ફર્સ્ટ ક્વોડ્રન્ટ કોસ ઇઝ પોઝિટિવ. હવે કોસ હોય -1 થી 1, એમાં પોઝિટિવ. ધેટ મીન્સ 0 to 1. 0 to 1 નો બોક્સ 0. ધેટ મીન્સ બોક્સ કોસ 0. કોઈ ડાઉટ હોય પૂછો. અહીંયા 0 ઠપકાર્યો, ધેટ ડઝન્ટ મીન અહીંયા 0 આવશે, કેમ કે મેં આનું કેલ્ક્યુલેશન નથી કર્યું. ખાલી શાંતિથી સાંભળજો. મેં બોક્સનું સિમ્પ્લિફિકેશન કર્યું એટલે મને આ લેફ્ટ હેન્ડ લિમિટ વાળાનો આન્સર આવો મળી ગયો. લિમિટ x ટેન્ડ્સ ટુ π/2 લેફ્ટ હેન્ડ સાઈડ. સમજજો, લેફ્ટ હેન્ડ સાઈડ ધેટ મીન્સ ખાલી ને ખાલી આ બોક્સને સિમ્પ્લિફાય કરવા માટે હતું. બાકી હું યુઝ π/2 જ કરીશ. હવે સમજો, સાઇન ઓફ cos π/2. cos π/2 નહીં, cos x divided by x minus π/2. મને કન્ફર્મ કરો કે લિમિટ હવે હું ડાયરેક્ટ અપ્લાય કરું તો cos π/2 0 અને sin 0 0 0/0 ફોર્મ છે. 0/0 ફોર્મ છે ધેટ મીન્સ લાપિટલ. લાપિટલ કરો તો મને ત્યાં મળશે લિમિટ x ટેન્ડ્સ ટુ π/2 લેફ્ટ હેન્ડ સાઈડ. આનું ડિફરન્શિએશન sin નું થાય cos of cos x ઇન્ટુ cos નું માઇનસ sin અને ડિનોમિનેટર નું 1. આ અપ્લાય કરો cos π/2 0 cos 0 1 1 into -1 કેમ કે sin π/2 1 થાય. સો ફાઇનલ આન્સર ઇઝ -1. લેફ્ટ હેન્ડ લિમિટ નો આન્સર -1. હવે કેલ્ક્યુલેટ કરું રાઈટ હેન્ડ લિમિટ. રાઈટ હેન્ડ લિમિટમાં પણ મગજ વાપરવો પડશે. π/2 પ્લસ આ π/2 એમાંથી પ્લસ કરો એટલે એન્ટી ક્લોકવાઇઝ આગળ વધવાનું એટલે cos નેગેટિવ બનશે. ઇન ધી સેકન્ડ ક્વોડ્રન્ટ cos ઇઝ નેગેટિવ. સો cos લાઈ કરે છે -1 થી 0 માં. -1 થી 0 નો બોક્સ થાય -1 તો આનો આન્સર આવી ગયો -1. સો યોર ક્વેશ્ચન ઇઝ લાઈક ધીસ. sin of cos x plus 1 upon x minus π/2. લિમિટ અપ્લાય કરો. cos π/2 કેટલા થાય? 0. sin 1 0 નથી, ડિનોમિનેટર 0 છે. ડિનોમિનેટર 0, ન્યુમરેટર નોન 0. I repeat, denominator 0, numerator non-zero. What do you mean? Limit does not exist. Limit does not exist. આ લિમિટ નહીં મળે, મતલબ રાઈટ હેન્ડ લિમિટ ન મળી. રાઈટ હેન્ડ લિમિટ ન મળી, કન્ફર્મ કરો લિમિટ મળશે કે નહીં? બેમાંથી એક લિમિટ ન મળે તો લિમિટ મળે ન મળે. That's it. Limit does not exist. Question. Now give me the option. f of x is continuous. હેનું continuous હોય? લિમિટ તો મળતી નથી. નો continuous હોય, કેન્સલ. એ કેન્સલ. લિમિટ x tends to π/2, લિમિટ is exist. નો મળે, લિમિટ જ નથી મળતી, કેન્સલ. લિમિટ π/2 does not exist. Done. C is correct. તમને ખ્યાલ આવવો જોઈએ, કન્ટિન્યુટી ડિસકન્ટિન્યુટી જસ્ટ એક ડેફિનેશન છે. આખે આખું કામ કોણ કરે છે સમજો તો. કન્ટિન્યુઅસ ની પાછળ વર્ક કોણ કરે છે? લિમિટ. તમને ખ્યાલ આવતો હશે કે મેં ચેપ્ટર લિમિટ હું કામ કરાવ્યું? બીકોઝ ઓફ મારે કરાવવાનું તો 12th જ હતું. હું ડાયરેક્ટ કન્ટિન્યુટી ડિફરન્શિયેબિલિટી જેઈ ક્વેશ્ચન કરાવી શકતો હતો. હવે સમજો કે બેઝિક રિક્વાયરમેન્ટ ફોર કન્ટિન્યુટી એન્ડ ડિફરન્શિયેબિલિટી વિલ બી
એન્ડ વિલ બી નહીં પણ ઇટ ઇઝ લિમિટ. ગોટ ઇટ? સો જેટલું લિમિટ તમારું પાવરફુલ હશે એટલું કામ વ્યવસ્થિત થશે. હજી જેને જેને લિમિટમાં કાંઈ પણ નાના મોટા પ્રોબ્લેમ છે, ડાઉટ છે, ફટાફટ વહેલી તકે સોલ્વ કરવા પડશે. અધરવાઇઝ આવા જ પ્રોબ્લેમ આવશે. તમને એવું જ લાગશે કે આમાં મારે કરવાનું હું. તમને કાંઈ નહીં સમજાય. જોજો આ બોક્સના આન્સર ગમે ત્યારે 0 ગમે ત્યારે -1 ગમે ત્યારે 1 થશે. સમજજો. અને મોટા ભાગના આવા પ્રોબ્લેમ આવે છે સર લેફ્ટ હેન્ડ લિમિટ રાઈટ હેન્ડ લિમિટ અમને કેલ્ક્યુલેટ કરતા જ નથી આવડતું. બીકોઝ ઓફ બેઝિક કોન્સેપ્ટ વીક છે તમારો. હજી તમે શાંતિથી ઓબ્ઝર્વ કરો કે π/2 થી વધારે, હવે વધારે એટલે તમને ખબર પડવી જોઈએ π/2 થી વધારે ધેટ મીન્સ એન્ટી ક્લોકવાઇઝમાં આગળ વધો. એન્ટી ક્લોકવાઇઝમાં આગળ વધશો ડેફિનેટલી તમને ખ્યાલ આવશે ઇટ ઇઝ ઇન સેકન્ડ ક્વોડ્રન્ટ. નાઉ ઇન સેકન્ડ ક્વોડ્રન્ટ x lies in second quadrant, cos negative. હવે cos negative કેટલું હોય? -1 થી 1 હોય. સોરી, -1 થી 0 હોય કેમ કે નેગેટિવ જ લેવાનું છે મારે. હવે બોક્સ આવી રીતે બોક્સ મળશે કેમ કે બોક્સ x that means greatest integer function બે કન્ઝિક્યુટિવ ટર્મ્સમાં લેફ્ટ હેન્ડ સાઈડ એરો લઈ જાઓ એ તમને બોક્સ આપે. કોઈ ડાઉટ હોય તો પૂછો. ક્લિયર બધું? ઓકે, બસ તો અહીંયા સુધી આપણે આજનું રાખીએ. નેક્સ્ટમાં પાછા આપણે થોડાક કન્ટિન્યુટી ડિફરન્શિયેબિલિટીના PYQ ડિસ્કસ કરશું. ક્લિયર છે? હોમવર્કની અંદર આઈ થિંક ડન. તમારા આ જે 20 ક્વેશ્ચન છે ત્યાં સુધીનું વર્ક રાખીએ. મોડ્યુલમાંથી જ તે JEE SLP 1 to 20. ક્લિયર? સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર 5 JEE SLP અને ક્વેશ્ચન 1 to 20. કોઈ ડાઉટ હોય તો પૂછો. Anybody any question?